પહેલો તો આપણે 3 દિવસના ઉપવાસનો જે કાર્યક્રમ છે એના કાર્યક્રમ ઉપવાસનો આજે પૂર્ણ થશે, પણ પ્રતિજ્ઞા આજથી બીજી શરૂ થશે મારી દૃષ્ટિએ. કારણ કે આપણે ઉપવાસ કાર્યક્રમ એ ખાલી 3 દિવસનું કરીને અહીંયા પૂરું કરીને નીકળી જવાનું એવો કોઈ આશય સાથે શરૂ નહોતું કર્યું. રાજકોટમાં કોંગ્રેસના મિત્રો સાથે કાર્યાલયમાં અને બીજી બધી બેઠકોમાં જે ચર્ચા થઈ, હું કે જિગ્નેશભાઈ કે પાલભાઈ 3 જણા અમે જિલ્લા બહારથી કહેવાય, અમે જ્યારે અહીંયા પગ મૂક્યો ત્યારે એવો નિર્ણય કરી નહોતા આવ્યા કે આપણે અહીંયા ધરણા ઉપર ને ઉપવાસ ઉપર ઉતરશું, પણ બધાનો મત થયો કે આ ઘટના એવી છે કે એમાં લડવું જોઈએ અને આ ઘટનામાં બધા જ લોકોએ કંઈક કરવું એવો અહેસાસ હતો. એટલે અલગ અલગ સૂચનો આવ્યા, એમાં આપ સૌનું સૂચન આવ્યું કે ઉપવાસ ઉપર ઉતરવું. અને મને ખબર છે કે જ્યારે ઉપવાસ કરવાનું નક્કી કર્યું, એ સૂચન થયું, ત્યારે આમાં જે 6 લોકો ઉપવાસ ઉપર છે એમાંથી 4 લોકો ત્યાં હાજર પણ નહોતા, પણ બધા લોકોનું જે સૂચન હતું એમણે માથે ચડાવ્યું અને ઉપવાસ ઉપર આપણે અહીંયા રહ્યા. તમે બધા જ મિત્રો, કોંગ્રેસના એક કાર્યકર્તા, રાજકોટના ઘણા ગ્રામીણજનો, ખાસ કરીને પત્રકાર મિત્રો, એવો જોરદાર ટેકો કરો કે અહીંયા બેસનાર છે એનું મનોબળ વધે. હું આખી આ ઘટનાને લઈને આપણે એટલા બધા એક બાજુ દુઃખી કે આ શું થયું, કેમ થયું, કોણે કર્યું, એના માટેનો અંદર એક રોષ, એક ગુસ્સો, પણ બીજી બાજુ આ લડાઈ લડવા માટે આપણી તૈયારી છે કાર્યકર્તાઓની અને ગ્રામીણ અહીંયા રાજકોટ જનોની, એ જોઈને એમાં ખાસ કરીને પત્રકાર મિત્રો જે પ્રકારે આ લડાઈમાં સાથ આપ્યો, કોંગ્રેસના કાર્યકર્તાઓનો આપણો માયલો હજુ જીવતો છે ને જીવતો છે, એટલા માટે આપણે લડાઈ લડવાની પ્રેરણા મળી. પણ ઘણા લોકોને એમ થાય કે આ ઉપવાસ થઈ ગયા, હવે શું? એટલે જે કાર્યકર્તા મિત્રો સાથે જે ચર્ચા કરતા હતા, ઘણા લોકોએ કહ્યું કે આ લડાઈને આગળ લઈ જવું પડે. હું આભાર તો માનું, પણ સાથે સાથે પણ કહું છું કે એ લોકો અહીં આવ્યા ત્યારે રાજકોટના આપણા કોંગ્રેસના કાર્યકર્તા મિત્રો આપણી પર જવાબદારી આપી છે. છેક કોઈ જામનગરથી અહીં આવતો હોય, કોઈ બનાસકાંઠાથી અહીં આવતો હોય, તો આપણને એક સંદેશો પણ આપ્યો છે કે તમે આ લડાઈ લડો, અમે તમારી સાથે છીએ. એટલે લડાઈને લડવા માટેના 2-4 જે ચર્ચા વિચારણામાં જે મુદ્દા એવા અત્યારે નિર્ણય નથી કરતા, જાહેર નિર્ણય થોડી વાર લઈને આપેલો છું, એવા ચર્ચા કરીને તમારો મત જાણવો છે. આ અગ્નિકાંડના પીડિતોની લડાઈ એના ન્યાય માટેની, અને હું તો આવનાર સમયમાં